આપણે રોજ જે મશીનો વાપરીએ છીએ એની અંદર શું ચાલે છે એ ક્યારે વિચાર્યું છે? ચાલો આજે આપણે એ જ શક્તિશાળી ઉપકરણોની અંદરની દુનિયામાં એક નજર નાખીએ. એક સવાલ છે, બ્લેન્ડર, પાવર ડ્રિલ અને વેક્યુમ ક્લીનર, આ બધામાં એક સરખી વાત શું છે? જરા વિચારો. જવાબ જાણીને કદાચ નવાઈ લાગશે. ફૂડ પ્રોસેસર હોય કે મિક્સર, વેક્યુમ ક્લીનર હોય કે હેર ડ્રાયર, અરે પેલા પોર્ટેબલ પાવર ટૂલ્સ પણ, આ બધા જે આપણું કામ કેટલું સહેલું કરી દે છે એ બધાની પાછળ એક જ તાકાત છે. એક કોમન પણ બહુ જ પાવરફુલ વસ્તુ, અને લિસ્ટ તો આનાથી પણ લાંબુ છે, જે બસ એક જ ટેકનોલોજી પર ચાલે છે. તો એ વસ્તુ છે યુનિવર્સલ મોટર. હા, આ જે શક્તિશાળી દિલ છે, એક નાનકડું એન્જિન જે આપણા ઘરમાં રહેલા કેટલાય ઉપકરણોને ધબકતા રાખે છે. ચાલો હવે જરા એને નજીકથી જોઈએ. જો આ મોટરને ખોલીએ તો એમાં મુખ્ય બે ભાગ દેખાશે. એક છે આર્મેચર, આ એ ભાગ છે જે ગોળ ગોળ ફરે છે, અને બીજો છે ફિલ્ડ વાઇન્ડિંગ, જે સ્થિર રહીને એક મેગ્નેટિક ફિલ્ડ એટલે કે ચુંબકીય ક્ષેત્ર બનાવે છે. બસ આ બંનેનું ટીમવર્ક જ આખી મોટરની તાકાતનો રાજ છે. તો આ યુનિવર્સલ મોટર છે શું? સિમ્પલ ભાષામાં એ એક ખાસ પ્રકારની સિરીઝ મોટર છે. પણ એને યુનિવર્સલ કેમ કહેવાય છે? કારણ કે એ એસી અને ડીસી એટલે કે ઓલ્ટરનેટિંગ કરંટ અને ડાયરેક્ટ કરંટ બંને પર ચાલી શકે છે. આ જ એની સુપરપાવર છે, એની સૌથી મોટી ખાસિયત. ઓકે, તો હવે સવાલ એ થાય કે એવું તો શું છે આ મોટરમાં કે એ એસી અને ડીસી બંને પણ ચાલી જાય છે? ચાલો એનું રહસ્ય પણ જાણી લઈએ. જુઓ, આની પાછળનું લોજિક એકદમ સિમ્પલ છે. આપણે જે બે ભાગ જોયા, આર્મેચર અને ફિલ્ડ વાઇન્ડિંગ, એ બંને એકબીજા સાથે સિરીઝમાં જોડાયેલા હોય છે, એટલે કે કરંટ બંનેમાંથી એક સાથે જ પસાર થાય છે. હવે મજાની વાત એ છે કે જ્યારે એસી કરંટ પોતાની દિશા બદલે છે, ત્યારે બંને વાઇન્ડિંગની અંદરનું ચુંબકીય ક્ષેત્ર પણ એક સાથે જ દિશા બદલે છે. આનાથી શું થાય? જે ધક્કો લાગે છે એટલે કે ટોર્ક, એ હંમેશા એક જ દિશામાં લાગે છે, અને બસ મોટર ફરતી રહે છે, ફરતી જ રહે છે. હવે આ યુનિવર્સલ મોટરમાં પણ મુખ્ય બે પ્રકાર આવે છે. પહેલો છે નોન કમ્પેન્સેટેડ ટાઈપ. આ સામાન્ય રીતે ઓછા પાવરવાળા ઉપકરણોમાં વપરાય છે. અને બીજો થોડો એડવાન્સ, એ છે કમ્પેન્સેટેડ ટાઈપ. એમાં એક એક્સ્ટ્રા વાઇન્ડિંગ હોય છે જે એને વધારે પાવરફુલ અને એફિશિયન્ટ બનાવે છે. આ મોટરની એક બહુ મોટી ખૂબી છે એની હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક, એટલે કે ચાલુ થતાં જ એ જબરદસ્ત તાકાત લગાવે છે. આ ગ્રાફ્સમાં આપણે જોઈ શકીએ છીએ કે કેવી રીતે આ બંને પ્રકારની મોટર્સ એસી અને ડીસી પાવર પર અલગ અલગ પરફોર્મ કરે છે. અને હા, જે કમ્પેન્સેટેડ ટાઈપ છે એ સ્પીડ અને ટોર્ક બંને મામલે થોડી વધારે સારી છે. સારું, તો મોટર કેવી રીતે ફરે છે એ તો સમજાઈ ગયું, પણ એની સ્પીડ કંટ્રોલ કેવી રીતે થાય, એની દિશા બદલી શકાય? ચલો એ પણ જાણીએ. હા બિલકુલ, યુનિવર્સલ મોટર્સ રિવર્સેબલ પણ બનાવી શકાય છે, એટલે કે એને ઊંધી પણ ફેરવી શકાય. બધો ખેલ એના વાયરિંગનો છે. જે રિવર્સેબલ મોટર હોય એમાં સામાન્ય રીતે 4 કે 5 વાયર હોય છે અને એક ખાસ સ્વિચ હોય છે. આ સ્વિચથી મેગ્નેટિક ફિલ્ડની દિશા બદલી શકાય છે અને મોટર ઊંધી ફરવા લાગે છે. હવે પેલો બ્લેન્ડરનો સવાલ યાદ છે? એમાં સ્પીડ 1, 2, 3 કેવી રીતે થાય છે? વેલ, એના માટે એક બહુ સ્માર્ટ ટેકનિક વપરાય છે, જેનું નામ છે ફિલ્ડ ટેપિંગ. એક સિલેક્ટર સ્વિચ હોય છે જે ફિલ્ડ વાઇન્ડિંગના અલગ અલગ પોઈન્ટ પર કનેક્ટ થાય છે. જ્યારે સ્વિચ ફેરવીએ ત્યારે વાઇન્ડિંગના કેટલા આંટાનો ઉપયોગ કરવો છે એ નક્કી થાય છે. અને નિયમ સિમ્પલ છે, જેટલા ઓછા આંટા એટલું નબળું મેગ્નેટિક ફિલ્ડ, અને જેટલું નબળું ફિલ્ડ એટલી વધારે સ્પીડ. છે ને કમાલ? કોઈ પણ ટેકનોલોજી પરફેક્ટ નથી હોતી, ખરું ને? યુનિવર્સલ મોટરના પણ પોતાના ફાયદા અને ગેરફાયદા છે. તો ચાલો આ પાવર અને પ્રોબ્લેમ્સ વચ્ચેનો આખો સોદો સમજીએ. સૌથી પહેલો અને સૌથી મોટો ફાયદો એ છે સ્પીડ. આ મોટર્સ 25,000 આરપીએમ એટલે કે 1 મિનિટમાં 25,000 વાર ફરી શકે છે. જરા વિચારો, કેટલી જબરદસ્ત સ્પીડ હશે. અને બીજો મોટો ફાયદો છે એની તાકાત, ખાસ કરીને જ્યારે ધીમી ગતિએ ફરતી હોય. ઓછી સ્પીડ પર એ સૌથી વધુ ટોર્ક એટલે કે પાવર આપે છે. અને એટલે જ તો પેલી પાવર ડ્રિલ ગમે તેવી સખત દિવાલમાં પણ આસાનીથી કાણું પાડી દે છે. તો આ રહી આખી વાત. ફાયદા શું છે? હાઈ સ્પીડ, પોતાના કદ કરતાં ઘણો વધારે પાવર, હાઈ ટોર્ક અને સ્પીડ કંટ્રોલ કરવાની સગવડ. પણ એની સામે ગેરફાયદા પણ છે. એમાં બ્રશ હોય છે એટલે મેન્ટેનન્સ માંગે છે, અવાજ બહુ કરે છે, મિક્સરનો અવાજ તો ખબર જ છે, અને ક્યારેક ઇલેક્ટ્રિકલ ઇન્ટરફેરન્સ પણ કરે છે.
અને હા, વાઇબ્રેશન પણ ઘણું હોય છે. ટૂંકમાં આ જે અવાજ છે, ક્યારેક દેખાતા તણખા છે અને જે વાઇબ્રેશન્સ છે એ બધી એ કિંમત છે જે આપણે એક નાના પેકેજમાં આટલી બધી તાકાત મેળવવા માટે ચૂકવીએ છીએ. આ એક પ્રકારનો સોદો છે. તો હવે આ બધા રહસ્યો જાણ્યા પછી આગલી વખતે જ્યારે પણ કોઈ મિક્સર કે વેક્યુમ ક્લીનરનો અવાજ સંભળાય ત્યારે યાદ કરજો એની અંદર રહેલા આ પાવરફુલ ઘોંઘાટિયા એન્જિનને. અને એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. જરા આજુબાજુ નજર ફેરવીને વિચારજો કે આ નાનકડી પણ દમદાર મોટર બીજે ક્યાં આપણી નજર સામે જ છુપાયેલી હોઈ શકે છે.